હાલ સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે કાપોદ્રા વિસ્તારમાં યોગી ચોક સહિતનામાં મનપા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સુરત શહેરમાં શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાઈ રહી છે અને કાપોદ્રા યોગી ચોક ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સાથે જ ત્યાં જંતુનાશક દવાનો પણ છંટકાવ કરાયો હતો। જેપી વાગડિયા, જંતુનાશક અધિકારી, વરાછા ઝોન। આ વિસ્તારમાં શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસની વિગત અમને મળેલી, એટલે સવારથી અમારી ટીમ છે આ વિસ્તારની અંદર આરોગ્ય વિષયક જે કામગીરી કરવાની હોય તે કરી રહી છે। દવા છંટકાવની કામગીરી, સરખા લક્ષણોવાળા કોઈ કેસ છે તો એમને આગળની ટ્રીટમેન્ટ આપવા માટેની કાર્યવાહી, એમનું લિસ્ટ બનાવવાની કાર્યવાહી અને આરોગ્ય વિષયક જે પણ કંઈ પગલાં ભરવામાં આવે છે, ફોગિંગની ને એ બધી કામગીરીની અમારી આખી ટીમ અત્રે કામગીરી કરી રહી છે। અને હવે પછીથી આવા કોઈ શંકાસ્પદ કેસોની કંઈ વિગત હશે તો અમારા વેક્સિન વિભાગ હોય એમને અમે આવા લક્ષણોવાળા કોઈ દર્દી હોય તો એમની વિગત આપીએ છીએ ને એ લોકો ફર્ધર એની ટ્રીટમેન્ટ કરે છે। પણ એવો કોઈ આવો કેસ આ વિસ્તારમાં બીજો કોઈ અત્યારે અમારા સર્વેમાં ધ્યાનમાં આવેલ નથી। ત્યારે અત્યાર સુધી સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂથી 3 મહિલા સહિત 4ના મોત નીપજતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।